અમારી સાથે પ્રેમ રાખો. ભગવાન તો બહુ પ્રામાણિક છે. એની બરાબરીમાં કોઈ પ્રામાણિક નથી. કોઈ એના જેટલો વફાદાર નથી. એટલે ભગવાન તો એના માથા પરનું દેવું કદી ઊભું રાખતો નથી. ભક્તના માથા પરનું ઋણ એ કદી રાખતો નથી. એના જેવો કોઈ પ્રેમી નથી. એ જેટલો પ્રેમ કરે છે તેટલો કોઈ કરતું નથી. હું તો મારા ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર બધાને પ્રેમ કરું છું. અમારું તો ઘણીવાર ખૂન કરે છે, ડોકા કાપે છે, પણ અમે એનો વિચાર કરતા નથી. જે અમારે માટે ઊંધું વિચારે છે તેને નુકસાન છે. હંમેશા સદ્ભાવ, સુમેળ, પ્રેમ રાખો અને ભાઈઓ સાથે રહેતા હો તો સાથે રહો. સાથે વેપાર કરો છો અને ઝઘડ્યા કરો તે કેમ ચાલે? જે કંઈ કરો તે આનંદને માટે છે એમ સમજો. સંસાર, માતા પિતા, સ્ત્રી પુત્ર બધું આનંદને માટે છે. ઉપનિષદમાં કહેલું છે કે જે તે બધું આનંદને માટે છે, પણ આપણી પોતાની પ્રકૃતિથી આપણે બધું ઉપજાવીએ છીએ. ઘરની શાંતિ માટે ભગવાનનું સ્મરણ કરશો તો બધું ઠીક થશે. તમારી પાસે જે છે તે તમારા બાપનું નથી. અહીં અમારે તમારું કંઈ લઈ લેવું નથી. ભીખુભાઈએ અહીં આશ્રમ બંધાવ્યો તે એને પણ જોર પડ્યું છે. એને કંઈ સરળ નથી થઈ પડ્યું. હરિ ઓમ.